હા મમ્મી આપણે એમ જ કરવાનું છે. તમે એ કઈ ઉપાધિ કરો માં. ભાઈના લગ્ન આપણે એવી જ રીતે જ કરવાના છે. આખું ગામ જતું રહી જાય જોઈ. સારું હવે હું રાખું હો. બસ ફોન કરી. આ હું એટલે ગામ જોતું રહી જવાનું એની વાતો કરો. અરે તમારા ભાઈના લગ્ન એવી રીતે કરવાના છે ને તો એટલી ગાડીઓ બોલાવવાની છે ને તે પાર્કિંગમાં જગ્યા ઘટે. હું વાત કરીશું તો ગામમાં મોભો પડી જાય હું. અને જમણવાર તો એવું કરવાનું છે ને કે આજુબાજુના ગામવાળા બધાય જમી જાય. લા પણ આ તો તમે જબરો પ્રોગ્રામ ગોઠવો હો પણ. તો એમ ને એલી આવડું મોટું તમે આયોજન ગોઠવું છે તો આ લગન રાખ્યા છે ક્યાં? સમૂહ લગ્નમાં. તો રેડી. એ તમને કહું સાંભળો તો. હા હું બોલો. મારા મમ્મીનો ફોન છે. હે હું કે સાસુમાં? ઈ એમ કહે છે છોકરાની પરીક્ષા પૂરી થઈ ગઈ હોય ને વેકેશન પડી ગયું હોય તો 10-12 દી રોકાઈ જાય. તો હું મિથુન લઈને જઈ આવું. ક્યાંય નથી જવાનું આપણે. ક્યાંય કામ કોણ કરશે? પછી અમારે તો ખાવા હાટુથી બધી ભાટકવાનું ને. એક કામ કરો તમે જ વાત કરી લ્યો. ફોન ચાલુ જ છે. વિડિયો કોલ છે. હા સાસુમાં પ્રણામ. પગે લાગુ મોબાઈલ માંથી. આજમાં આશીર્વાદ મોબાઈલ માંથી. હું કહેતી હતી વેકેશન પડી ગયું હોય ને તો મારા દીકરાને મોકલો આટો મારવા. હાલો હાલો નેટ વહી ગયું હું. હાલો અરે સાસુમાં ઓલું નેટવર્ક નહોતું આવતું એટલે ચોટી ગયું. હું કહેતા તમે ગયો તો ફરીથી? એ હું એમ કહેતી હતી કે વેકેશન પડી ગયું હોય તો મારા દીકરાને એકાદ મહિનો આટો મારવા મોકલો. હાલો આ નેટ કેવું પાછું થઈ ગયું. હાલો હાલો અબે સાલે. અરે સાસુમાં પાછું નેટવર્ક વહી ગયું. 1 મિનિટ ઉભા રહ્યો. હા હા રેડી હવે ક્લિયર આવે. બોલો હું કહેતા તમે? એ હું એમ કહેતી હતી મારા ભાણાને વેકેશન પડી ગયું હોય તો મારા દીકરાને આટો દેવા મોકલો. હાલો અને પાછું નેટ ચોટી ગયું. આને શું થયું છે? હાલો હાલો અરે સાસુમાં નેટવર્ક નો પ્રોબ્લેમ છે યાર. 1 મિનિટ હો. હા બોલો શું કહેતા તમે? અરે એમ કહેતી હતી કે છોકરાને વેકેશન પડી ગયું છે ને હા એ તો મારા દીકરાને એકાદ મહિનો આટો મારવા મોકલો. તો સાસુમાં હું એક કામ કરું. એ પણ જમાય તમારો અવાજ નથી આવતો. હાલો ઓકે નેટવર્ક તો હેરાન કર્યા છે હો. હાલો હું કે સાસુમાં અવાજ નથી આવતો મારો? 1 મિનિટ ઉભા રહ્યો. લેકિન ये साला कर क्या रहा है? હા હા બોલો તો. એ હું એમ કહેતી હતી કે હાલો હાલો એ કાઈ નહીં હું પછી ફોન કરીશ. आधी रोटी खाएंगे देश को बचाएंगे. आधी रोटी खाएंगे देश को बचाएंगे. मेरा भारत. રોટી વાળી પેલા પાછળ જો. એટલે તમે કેવા શું માંગો છો? દેશને પછી બચાવો જો. પેલા કચરો છે ને એ સાફ કરો. તમારા સિટી ને તમારા ગામને બચાવો. ના ના ભાઈ એમાં કોણ હાથ બગાડે કચરામાં? કેમ કચરો ફેંકવા ટાણે તમારા હાથ નથી બગડતા? જો આમને બહાર કચરો ફેંકતા રહો ને તો એક દિવસ આ કચરો તમારા ઘર સુધી પહોંચી જાય. દેશને બચાવવાની વાત કરે છે. પેલા તમારા ગામને સિટીને ચોખ્ખા રાખો. આ દેશને બહારના લોકોથી નુકસાન નથી થતું ને એનાથી વધારે નુકસાન તો તમે અંદરના લોકો કરો છો. આ લોકોને જો નિસ્વાર્થ ભાવે દર રવિવારે સવારે 7 થી 10 પોતાના શહેરને પોતાના ગામને ચોખ્ખું કરવાની કેટલી મહેનત કરે છે. કોઈ પગાર નહીં કાંઈ નહીં. એની જેમ સાફ ન કરો તો કાંઈ નહીં. ખાલી ફેંકવાનું બંધ કરી દેવો ને તો ઓટોમેટિક તમારું ગામની સિટી ચોખ્ખું રહે. તમારી વાત એકદમ સાચી છે. આજથી અમે ક્યાંય કચરો ફેંકશું નહીં અને જ્યાં કચરો દેખશું ત્યાંથી લઈને ડસ્ટબિનમાં નાખી દેશું. આજથી હું પ્રણ લઉં છું કે મારો કચરો મારી જવાબદારી. મારો કચરો મારી જવાબદારી. અબે કહાં ગયા બે? ગાડીની ચાવી નથી. क्या बात कर रहे रे बाबा? આ તો હોલમાં નથી. अरे बाप रे. તો કપડાય નથી. भाई यहाँ पे क्या हो रहा भाई? यही नहीं अभी और सुनिए. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ડાયલ કરેલો નંબર અસ્તિત્વમાં નથી. મને નથી લાગતો. હાલો મમ્મી. હા બેટા બોલ. આ ભાગી ગયા. એ નક્કી અમારો સોસાયટી ની નીતા હારે ભાગી ગયા. એ અમાર કાલે જ ઝઘડો થયો તો. તે કહેતા હતા તારા કરતા તો ઓલી નીતા હારી છે. अबे साले. હું તમને કહેતી હતી છોકરો નથી હારો નથી હારો નથી હારો. લ્યો હવે. હા ફોન મૂકીને હોઈ જા. रुको जरा सबर करो. શું છે તારે? આ બોલ ક્યાં હતા તમે? આખું ઘર ફંફોળી માર્યું. ક્યાંય ન મળ્યા તમે. ટોયલેટમાં હતો. અને તમારો ફોન કેમ બંધ આવતો હતો? કેમ ભૂલી ગઈ? આપણે રાતે ફોન એરોપ્લેન મોડ કરી દીધી. તો ગાડીની ચાવી ક્યાં? બહાર તો નથી ટીંગાતી. ઈ પેન્ટ ના ખીચામાં જ છે. યાદ કર.
તારે 11 વાગે આઈસ્ક્રીમ ખાવો તો આઈસ્ક્રીમ ખાવા ગયા હતા ને તો પેન્ટમાં જ છે. अरे बाप रे આ બોલ તા કબાટમાં તમારા કપડાય નથી ઈ ક્યાં ગયા? કપડા છે ને તું જે બેઠી ને ઈ બેડમાં છે, કારણ કે આ કબાટમાં તારા ગાભા જ નથી થમાતા. તે જ મૂક્યા છે, યાદ કર. બિચારા ખોટા નીતા ભાભીને બદનામ કરે હારી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જસુ ઓય ચૂપ, વિડિયો ચાલુ છે. વિડિયો ચાલુ છે? હા, બધાય જોવે છે? જોતા જોઈને પણ હવે તો તમે કહેતા હતા ને હું તો ઈ આપણા વિડિયો જોવે છે બધા, અમે હું તારા વખાણ કરીને એક ટાસ તો કરી નાખું ને. એવું કીધું તું? હા હા તો હારું, હાલ કર નાખ. તો મિત્રો જો આ છે મારી બરબાદી. ઘરવાળી બોલો, બોલવામાં ફેર થાય પણ સાંભળવામાં ફેર ન થવો જોઈએ. ઘરવાળી મિત્રો, આ છે મારી ઘરવાળી. મિત્રો આના વખાણ હું કરવા મારે તો તમને એટલું કહું ને કે પહેલા તમે જો વિચારો ને મારી પાકીટમાં એક રૂપિયો નહોતો. જ્યારથી પણ આ મારા જીવનમાં આવીને તમને સાચું કહું ને, હવે મારી પાસે પાકીટ જ નથી. સાંભળ, પૂરું સાંભળ. પાકીટ નથી એનો મતલબ કે હું હવે ઓનલાઈન કરવા માંડ્યો. તો ભલે ખાતામાં કાકા બેલેન્સ વધી ગયો, હવે ડાયરેક્ટ ગૂગલ પે ચાર્જ કરવાનું. સમજ્યા તમે? હા, સમજદાર છો. બીજું, આ જ્યારે નહોતી ને ત્યારે મને કાંઈ આવડતું જ નહોતું. આપણે કઈ ખબર જ ન પડતી. જ્યારથી આ મારા ઘરમાં આવીને ત્યારથી વિચારો, જો મને કચરા પોતા કરતા આવડી ગયું, બરાબર, વાસણ માંજતા આવડી ગયું, રસોઈ કરતા આવડી ગયું, ત્યાં સુધી તમને કહું મને સંડાસ બાથરૂમે ધોતા આવડી ગયું. પૂરી વાત સાંભળો યાર, પૂરી વાત સાંભળવાની. એનો મતલબ કે લગન પછી તમે પરફેક્ટ બની જાઓ એમ કહેવા માંગુ છું. જીવનમાં આ બધી વસ્તુ આવડવી જરૂરી છે. ક્યારેક આ ગયા હોય મળવા તો પછી હું ભૂખા મરી જવાનું, આપણે ઘર બાબડી જાય આપણું. એટલે આ બધું આવડવું જોઈએ, સમજ્યા મિત્રો? અને હજી ખાસ વાત મિત્રો, જ્યારે મારા લગ્ન ન થયા ને ત્યારે મારા જીગરજાન ભાઈબંધની લાઈન હતી હો. જ્યારથી લગ્ન થયા ને તે પછી એક ભાઈબંધ પૂરું સાંભળ. એટલે ભાઈ તમે પૂરું નથી સાંભળતા. મારો કહેવાનો મતલબ એમ છે કે લગ્ન પછી આજ મારો જીગરજાન ભાઈબંધ જે કયો એ બધું આજ છે. સમજ્યા તમે? સમજદાર છો એટલે લગ્ન જલ્દી કરી લ્યો, જેટલાય ન કર્યા હોય એટલાય તમારી લાઈફ પરફેક્ટ થઈ જાય. બાકી તમે સમજદાર છો. બસ વાલી જા, ચા બનાવી મસ્ત. ઓકે, હમણાં જ બનાવીને આવું. સમજી ગયા ને? સમજદાર છો. એ હું ક્યારની બોલાવું છું, જમવા કેમ નથી આવતા? ભૂખ ન લાગી હોય તો ક્યાંથી જમવા આવે? મને ભૂખ નથી લાગી. હવે જાવા દ્યો ની. ભૂખનું તો ખાલી બાનું જ છો. નક્કી બહારથી કઈક નાસ્તો ગળસીને જ આવ્યા હશું. હું તંબુરો નાસ્તો કર્યો હોય, આખો દી તો ઘરે ને ઘરે હોય. નાસ્તો કરવા ક્યાં હું બહાર જાઉં છું? માણસને ભૂખ ન લાગે એટલે હું નાસ્તો કરી લીધો હોય. મને બધી ખબર છે, હમ ખાવજી. આ તારા બસ. એ મારા નહીં તો આ છોકરાને હમ ખાવ. આ છોકરા નામ ઓ પપ્પા, હા તમાર બેન ઝઘડામાં મને નહીં ઉલાડી નાખતા. ક્યાં ગયે? આલે શું કરશો? વાસણ ઉટકતી લાગે. अरे बाप रे ના ના, આ ઉનાળો છે ને તે વાસણને બહુ ગરમી થાય છે, તે નવડાવું છું. દેખાતું નથી? तेरा तो गेम बचाना. એ તું કેટલું ભણેલી છો? તમારા ઘરમાં સૌથી વધુ હું જ ભણેલી છું. પણ હું ફાયદો છતાં તું છેલ્લે મારા ઘરમાં વાસણ જ ઉટેકશો ને. અને તો છે ને कोने मिसाल मारी, कोने मिसाल मारी. મેં તમને શું લેવા મોકલા હતા? દૂધ. તો હજી ગયા નથી? આ હું પેપર આરે બેઠા બેઠા રોમાન્સ કરો છો? અરે વાલી, માં દુનિયાનું ધ્યાન રાખતો તો. દુનિયાનું ધ્યાન રાખવું પડે ને, કઈ હું થઈ જાય કઈ નક્કી જ નથી. હું જોતો તો, આમાં કઈ નવું નથી થયું ને હમણાં. હા બસ બેઠા બેઠા દુનિયાનું ધ્યાન રાખો. આ ઘરમાં શું થઈ રહ્યું છે એ ધ્યાન નથી. આ ફ્રીજ હાવ ખાલી પડ્યું છે, શાકભાજી દૂધ કે છાશ કાઈ નથી. પણ એલી હું તો આપણી સલામતી માટે વિચારતો તો. મારે અત્યારે સલામતી નથી જોતી, મારે દૂધ જોઈશે. હારો હવે જાઉં છું. પણ એક કામ કરું, પેલા હેડલાઈન વાંચી લો તો. લે તમે એટલી વાર માવે હોતે ને ક્યાં? એક પ્રોબ્લેમ છે. હવે શું થયું પાછું? દૂધ લેવા તે પૈસા તો આપ્યા જ નહીં. હા હવે મને ખબર પડી આ ઘર કેમ નથી હાલતું એમ. આખી દુનિયાનું ધ્યાન રાખનારો અમારો પતિ એના ખિસ્સાનું ધ્યાન રાખવાનું ભૂલી ગયો. अरे बाप रे